નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। બાગાયત ખેતીથી સમૃદ્ધિનો માર્ગ। સંજનપુરના ખેડૂતે ટેટીથી બમણી આવક મેળવી। ધાંગધ્રા તાલુકાના સંજનપુર ગામના ખેડૂત અશ્વિનભાઈ પટેલે પરંપરાગત ખેતીને અલવિદા કહી બાગાયત ખેતી અપનાવી અને આજે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। ધાંગધ્રા તાલુકાના સંજનપુર ગામના ખેડૂત અશ્વિનભાઈ ધરમશીભાઈ પટેલે ખેતીમાં નવી દિશા અપનાવી છે। અગાઉ તેઓ એરંડા અને કપાસ જેવા પરંપરાગત પાકો પર નિર્ભર હતા, પરંતુ યોગ્ય ભાવ અને પૂરતું વળતર ન મળતા ખેતી કરવી મુશ્કેલ બની હતી। આ વચ્ચે જિલ્લા બાગાયત વિભાગ દ્વારા મળેલા માર્ગદર્શન, આધુનિક ટેકનોલોજી અને સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના સહયોગથી અશ્વિનભાઈ બાગાયત ખેતી તરફ વળ્યા। સરકારી સહાય, લોન અને સબસિડીનો લાભ લઈ તેમણે રોકડિયા પાક તરીકે ટેટીનું વાવેતર શરૂ કર્યું। સજ્જનપુર ગામમાં અશ્વિનભાઈ પટેલે 13 એકર જમીનમાં ટેટીનું વાવેતર કર્યું છે। મલ્ચિંગ અને ગ્રો કવર જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેઓ ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ખાસ વાત એ છે કે આ પાક માત્ર 70 દિવસમાં તૈયાર થઈ જાય છે અને ખર્ચ પણ ઓછો પડે છે। ખેડૂત જણાવે છે કે એક વીઘામાં 200 થી 250 મણ સુધી ટેટીનું ઉત્પાદન થાય છે। સારી ક્વોલિટી હોવાને કારણે વેપારીઓને સીધું વેચાણ શક્ય બન્યું છે। ચાલુ વર્ષે અશ્વિનભાઈએ ટેટીનું સીધું વેચાણ કરીને 40 લાખ રૂપિયાથી વધુની આવક મેળવી છે, જે અગાઉની ખેતીની તુલનામાં 1.5 થી બમણી છે। આ રીતે સરકારની યોજનાઓ, ટેકનિકલ માર્ગદર્શન અને ખેડૂતની મહેનત સાથે બાગાયત ખેતી ગામડાના ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની રહી છે। સજ્જનપુરના અશ્વિનભાઈ પટેલ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ આરીફ મનલી, ધાંગધ્રાનો રહેવાસી છું। આજુબાજુના ગામમાં તમામ ખેડૂતોનો માલ હું જથ્થાબંધ માલ ઉપાડું છું। તમામ ખેડૂતોનો રોજનો મારે નહીં તો રોજનો 40 થી 50 ટન માલ આવે છે। આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તાલુકા ધાંગધ્રા તમામ ખેડૂતના સજ્જનપુર ગામની અંદરથી અશ્વિનભાઈનો મેં માલ અત્યારે નહીં તો 120 ટન જેવો માલ ઉપાડ્યો છે, બરોબર। અશ્વિનભાઈને મેં કરી દીધા 20 થી 22 લાખ રૂપિયા। નહીં તો મારા હસ્તક 2 થી 3 રૂપિયા 1 કિલો વધારે છે। તમામ ગુજરાતની અંદર મારો માલ જાય છે બધા સેન્ટરમાં। અમદાવાદ, બોટાદ, અમદાવાદ, રાજકોટ, સુરત, અમરેલી, તમામ ગુજરાતની અંદર બધી બાજુ મારો માલ જાય છે। મારું નામ પટેલ અશ્વિન કુમાર ધરમશીભાઈ, ગામ સજ્જનપુર, તાલુકો ધાંગધ્રા। પહેલાં અમે ધાણા, જીરું, કપાસની જે જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા તેમાં આવક બહુ ઓછી હતી। અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે, તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે। અત્યારે મેં 13 એકરનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે અને જે સારામાં સારા ભાવમાં મારે વેચાણું છે। આરીફભાઈ કરીને વેપારી છે, તે બહુ સારા ભાવમાંથી મારા પ્લોટ ઉપરથી માલ લઈ જાય છે અને તેમાં આપણને બહુ જ ફાયદો થાય છે। હવે એમાં બાગાયત પાકમાં આપણને ડ્રીપમાં પણ સરકારની સબસિડી મળે છે, ઉપર ગ્લો કવર ઢાંકી મલ્ચિંગ કરી એમાં બાગાયત ઓફિસર દ્વારા પણ આપણને સારો એવો ફાયદો થાય છે। તો આપણે ગવર્મેન્ટનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ। અને આમ આપણે પાછા અમે ગાય આધારિત થોડી ખેતી કરીશી, જેમાં પ્રાકૃતિકનો ઉપયોગ પણ કરીશી, જેમાં સ્વાદ પણ સારો રહેશે અને આમાં આ ખેતીમાં અમને સારું એવું ઉત્પાદન મળે છે અને સારા એવા રૂપિયા મળે છે।